તો અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણ મામલે પંચનામું થયું છે। રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી। સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે। આરોપીઓને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું। મુખ્ય આરોપી સંગ્રામસિંહને પિસ્તોલ છીનવવાના પ્રયાસ દરમિયાન વાગી હતી ગોળી। તો 6 આરોપીઓ છે તેમને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન ઘટનાનું કરવામાં આવી રહ્યું છે। સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। આરોપીઓને સાથે રાખીને એ જગ્યા પર લઈ જવામાં આવ્યા છે। પંચનામું કરવામાં આવ્યું। રામોલમાં લૂંટ અને અપહરણ મામલે જે આરોપી સંગ્રામસિંહ છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પગમાં ગોળી વાગી હતી। આ સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે અને હાલ પંચનામાની પ્રક્રિયા। અમદાવાદના રામોલમાં જમીન દલાલના અપહરણ લૂંટ કેસની અંદર રામોલ પોલીસે સંગ્રામસિંહ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારે આખી આ તપાસ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। તમે જોઈ શકો છો કે મુખ્ય આરોપી સંગ્રામસિંહ જે છે એ ધૂળેટીના દિવસે જે વસ્ત્રાલની અંદર અસામાજિક તત્વોનો આતંક જે મચાવવામાં આવ્યો હતો, જે સામે પક્ષ હતો એ આ સંગ્રામસિંહ છે। ત્યારે બીજી પણ વાત કરવામાં આવે, આપ અત્યારે પગમાં જે પાટો જોઈ રહ્યા છો, આ પગનો પાટો જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો। એ સમય દરમિયાન પીઆઈ પાસેથી પિસ્તોલ જે છીનવી અને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। એ સમય દરમિયાન ત્યાં ગોળી વાગેલી છે। અત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે છે મેહુલ ચૌહાણ એ આખા જે લૂંટ અને અપહરણનો બનાવ બન્યો હતો ત્યાં ઘટના સ્થળ ઉપરનું પંચનામું કરવા માટે લઈને આવેલા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે હેપી સહિત જે આરોપીઓ જે છે 6 આરોપીઓને લઈ અને ઘટના સ્થળ ઉપર આવી। ત્યારે વાત કરીશું મેહુલ ચૌહાણ સાથે। સર, અત્યારેનો શું બનાવ છે અને કઈ જગ્યાએ શા માટે લાવવામાં આવ્યું છે, કોણ છે આરોપી? આજે લૂંટ બનેલી એ લૂંટના જે આરોપીઓ છે એ આરોપીઓ અત્યારે અમે ગુનાવાળી જગ્યાએ જે બનાવ બનેલો એ બાબતેની અમે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે આવેલા છે। જે આરોપી સંગ્રામસિંહને અને સાથેના અન્ય જે આરોપીઓ હતા, જે ફરિયાદીને કુલ 52 લાખ રૂપિયા લૂંટી લીધેલા, રૂપિયા તેમજ સોનાના દાગીના, એ બાબતેનું પંચો સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યું। કઈ જગ્યાએ છે સ્થળ આવેલું છે? આ જગ્યા જે છે એ મૂળ ફરિયાદી જે છે ફરિયાદીની સાઇટ અહીંયાથી આગળ છે, એટલે એમનો રૂટીન રસ્તો હતો। એટલે આ લોકોએ રૂટીન રસ્તો જે હતો એની રેકી કરેલી, એનો ટાઈમ એમને ખ્યાલ હતો કે આ ટાઈમે આ લોકો ફરિયાદી જે છે એ અહીંયાથી અવર જવર કરતા હોય છે। એટલે આ જે આપ રસ્તો જોઈ શકો છો કે અહીંયા એક ગાડી આવી જાય તો બીજું કોઈ એને ઓવરટેક કરી શકે ને એ પરિસ્થિતિ છે। એટલે આ લોકોએ બહુ માઇન્ડફુલી આને જગ્યા સિલેક્ટ કરેલી છે। એટલે એ ગાડી એમની ઇનોવા ઊભી રહી ગઈ ને એના પાછળથી બાઇક આવ્યું એટલે આગળ જઈ ના શક્યું, તે દરમિયાન એને દબોચી અને ગાડીમાં બેસાડી દીધેલો છે। સાહેબ, કેટલા દિવસના રિમાન્ડ ઉપર છે? આગળની તપાસ શું કરીશું? રિમાન્ડ એમના જે પોલીસ કસ્ટડીના છે એ 5 દિવસના હતા। આજે રિમાન્ડ 17:00 વાગે પૂરા થઈ છે। તેમ છતાં પણ જો અમને વધારે તપાસની જરૂરિયાત લાગશે તો ફર્ધર રિમાન્ડ 100% લઈશું। તો હતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણ કે જે અત્યારે આખા કેસની તપાસ કરી રહ્યા છે અને આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળ ઉપર અત્યારે પંચનામું ચાલી રહ્યું છે। કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।